નમસ્કાર, મારું નામ પ્રજાપતિ સ્મિત છે. આજે આપણે ટેકનોલોજી સંકલિત અધ્યયન અનુભવો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. શિક્ષક પોતાના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ અધ્યયન અનુભવો પૂરા પાડે છે. આવા અધ્યયન અનુભવો આવતા સમયે વિષયવસ્તુ શૈક્ષણિક હેતુઓની અધ્યયન યોજનાઓ પદ્ધતિ શાસ્ત્રનો વિચાર કરવામાં આવે છે. પરંતુ ટેકનોલોજીના વિકાસ પ્રસાર અને શિક્ષણમાં સ્વીકારને પરિણામે શિક્ષકે ટેકનોલોજીનો પણ વિચાર શિક્ષણના આયોજન અમલીકરણમાં કરવો છે. શિક્ષણના આયોજન અને અમલીકરણમાં કરવો આવશ્યક છે. અધ્યયન અનુભવના આયોજન અને અમલીકરણ સાથે ટેકનોલોજીનું સંકલન કરતા સમયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે. 1. હાર્ડ ટેકનોલોજી અને સોફ્ટ ટેકનોલોજી બંનેનો ઉપયોગ. હાર્ડ ટેકનોલોજી એટલે યંત્રો આધારિત ડિજિટલ ટેકનોલોજી. ઉદાહરણ તરીકે જોઈએ તો કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ, પ્રોજેક્ટર, સીસીટીવી કેમેરા, રેડિયો, ટીવી વગેરે હાર્ડ ટેકનોલોજીના ઉદાહરણ છે. સોફ્ટ ટેકનોલોજી એટલે માનવ ઉપર નિર્ભર હોય તેવી પ્રક્રિયા, પ્રવિધિઓ, પદ્ધતિઓ અને સિદ્ધાંતો જે અધ્યયન અથવા અધ્યાપનની ક્ષમતાને સુધારે કે વિસ્તારે છે. સોફ્ટ ટેકનોલોજીના ઉદાહરણમાં જોઈએ તો માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપન પ્રતિમાનો, ગેમ રમતો દ્વારા અધ્યયન, ઇન્ટરનેટ દ્વારા શિક્ષણના સિદ્ધાંતો વગેરે. મોટાભાગે જોઈએ તો ટેકનોલોજી શબ્દ સાંભળતા જ હાર્ડ ટેકનોલોજીના ઉપયોગોના વિચારો અને દ્રષ્ટાંતોનો એટલે કે ઉદાહરણોનો વિચાર આવે છે, જેને સોફ્ટ ટેકનોલોજીના સ્તર સુધી વિસ્તારવો જોઈએ. ટીપીસીકે જેવા ફ્રેમવર્ક માટે આ મદદરૂપ છે. નંબર 2. શિક્ષણનું બદલાયેલું સ્વરૂપ. વર્ષો સુધી શિક્ષણનું સ્વરૂપ એ શિક્ષક કેન્દ્રીય રહ્યું છે, જેમાં શિક્ષક વિષયવસ્તુ રજૂ કરે છે અને વિદ્યાર્થી તેને પ્રાપ્ત કરે છે. પુનરાવર્તન મહાવરા દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરે છે. વર્તનવાદના સિદ્ધાંતોને આધીન સુદ્રઢકો દ્વારા અપેક્ષિત પરિવર્તન મેળવવાનો પ્રયાસ થાય છે. પરંપરાગત પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. વિદ્યાર્થીની ભૂમિકા શિક્ષક જે પીરસે છે તે ગ્રહણ કરવાની અને પરીક્ષામાં તેને પાછું તેવા જ સ્વરૂપે રજૂ કરવા પૂરતી સીમિત રહે છે. આગળ જોઈએ તો શિક્ષકમાંથી વિદ્યાર્થીમાં ફક્ત આ સ્વરૂપમાં અધ્યયન દરમિયાન જ્ઞાનનું સ્થાનાંતર થાય છે અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી તે જ રીતે જ્ઞાનને ઉત્તરપત્રમાં લખી શિક્ષક સુધી સ્થાનાંતરિત કરે છે. આ સ્વરૂપમાં અધ્યયન યાદશક્તિ, ગોખણપટ્ટી, પુનરાવર્તન દ્વારા જે માહિતી વિદ્યાર્થીએ મેળવી અને યાદ રહી તે પૂરતું જ સીમિત છે. આ સ્વરૂપમાં વિદ્યાર્થી ટેકનોલોજીમાંથી જ અધ્યયન કરે છે. દાખલા તરીકે જોઈએ તો શિક્ષક વર્ગમાં જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કરે છે તેને વિદ્યાર્થી જોવે છે, નોંધે છે અને યાદ રાખે છે. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી શીખવાનો પ્રયત્ન કરે છે. આગળ સમય જતાં અધ્યયન પ્રક્રિયાની સમજ વિકસિત થઈ માહિતી રજૂ કરનારને બદલે વર્ગખંડમાં અધ્યયન થઈ શકે તે માટે સુવિધાઓ પૂરી પાડનાર સુવિધાકર્તા તરીકે શિક્ષકની ભૂમિકાનો સ્વીકાર થયો. વિદ્યાર્થી અને અધ્યયન પ્રક્રિયા શિક્ષણના કેન્દ્રમાં આવી વિદ્યાર્થી ફક્ત માહિતી જિલ્લા અને પરીક્ષામાં રજૂ કરનાર નથી. મૂલ્યાંકનની પ્રક્રિયા દરમિયાન જે વાંચેલું, ગોખેલું અને યાદ રાખેલું જેમનું તેમ રજૂ નથી કરતા તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાનું સમાધાન કરે છે. વિદ્યાર્થી જ્ઞાન સ્વીકારનારના બદલે જ્ઞાનની રચના છે. તે વર્ગમાં શિક્ષક દ્વારા અજમાવવામાં આવતી પદ્ધતિ, પ્રયુક્તિઓ, પ્રવૃત્તિઓની મદદથી સક્રિય રીતે પોતાનું જ્ઞાન રચે છે. તેના અધ્યયનની પ્રક્રિયામાં પોતાનું પૂર્વ જ્ઞાન, અગાઉના અનુભવો અને પોતાના મૌલિક વિચારો મદદ કરે છે. આ પરિસ્થિતિમાં
ટેકનોલોજીમાંથી શીખવાના બદલે ટેકનોલોજીની સાથે શીખવાની પ્રક્રિયા મહત્વની છે. ટેકનોલોજી તેને પોતાનું જ્ઞાન રચવામાં અને તેનો નવીન અજાણી પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની તક આપે તે જરૂરી છે. ઉદાહરણ તરીકે, હવાના પ્રદૂષણના શિક્ષણ માટે શિક્ષક સંકલ્પના માનચિત્રની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે અને વિદ્યાર્થી તેના અધ્યયન માટે માઇન્ડ મેપિંગ એપનો ઉપયોગ કરે છે. નંબર 3, વાસ્તવિક અનુભવ. શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીએ કરેલું અધ્યયન તેને વાસ્તવિક જગતમાં ઉપયોગી થવું જોઈએ. આ માટે જો તેને વાસ્તવિક જગત જેવા જ અધ્યયન અનુભવ આપવામાં આવે તો જ્ઞાનનું ઉપયોજન કરવું સરળ બને છે. ટેકનોલોજીની મદદથી વાસ્તવિક અનુભવો આપી શકાય છે. કમ્પ્યુટર સિમ્યુલેશન આ માટે અત્યંત ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, યુનિવર્સિટી ઓફ કોલોરાડોએ તૈયાર કરેલ PHET સિમ્યુલેશન વિજ્ઞાન અને ભૂગોળ માટે અત્યંત અનુભવી છે. આ ઉપરાંત ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ દ્વારા પણ વિદ્યાર્થી વાસ્તવિક જગતને અનુરૂપ અધ્યયન કરી શકે છે. આ ઉપરાંત ટેકનોલોજીની નીચેની લાક્ષણિકતાઓને પણ શિક્ષકે ધ્યાનમાં રાખીને વિચારવું જોઈએ. આંતરક્રિયા પ્રત્યાને વધુ અસરકારક બનાવવું, સ્વગતિ અધ્યયન શક્ય બનાવવું, સ્થળ સમયના બંધન રહિત અધ્યાપન પરિસ્થિતિનું સર્જન કરવું. ધન્યવાદ.